હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ ક્લાસ આપણે ઇલેક્ટ્રોન રચનાની વાત કરી ચૂક્યા છીએ. કોઈપણ તત્વની અંદર ઇલેક્ટ્રોન ગોઠવવાના હોય તો કેવી રીતે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરી શકાય છે એના વિશે આપણે વાત કરી છે. આપણે ક્વોન્ટમ મિકેનિક્સ એક થિયરી ભણ્યા હતા જે ઇરવિન શ્રોડિંજર અને વર્નર હાઇઝનબર્ગે આપી હતી અને શ્રોડિંજર ઇક્વેશન પણ આપણે ડિરાઈવ કર્યું હતું. તમને યાદ હશે શ્રોડિંજર ઇક્વેશન શું હતું? કોઈ લખી શકે છે અત્યારે જ? વાંચ્યા વગર બિંદાસ અત્યારે જ આ વિડિયોને પોઝ કરી કોઈ પેપર પર આ શ્રોડિંજર સમીકરણ લખી શકશે? બહુ જ સિમ્પલ છે બેટા શ્રોડિંજર સમીકરણ. ∂2ψ/dx2 અથવા તમે ∂2ψ/dx2 પણ કહી શકો છો. તો ∂2ψ/dx2 પ્લસ ∂2ψ/dy2 પ્લસ ∂2ψ/dz2 પ્લસ 8π2m/h2 e - v × ψ બરાબર 0. આવું આપણે ભણ્યા હતા, જેની અંદર x y અને z શું હતા? તો કાર્ટેશિયન નિર્દેશાંક હતા. શું હતું? કાર્ટેશિયન નિર્દેશાંક. એની જ આપણે ફરીથી અહીંયા થોડી ઘણી ચર્ચા કરવી છે, કારણ કે મારે તમને કેટલાક ગ્રાફ સમજાવવા છે, પણ ગ્રાફ સમજતા પહેલા તમને એ પાર્ટની ખબર હોવી જોઈએ. ધારો કે તમારી પાસે અહીંયા x અક્ષ છે, અહીંયા y અક્ષ છે અને આ z અક્ષ આમ લંબ હશે કે નહીં? પણ એ z અક્ષને આપણે અત્યારે આ રીતે દર્શાવીએ છીએ. હવે x y અને z આ તો આપણને ખબર પડી ગઈ. આ z એક્ચ્યુઅલમાં તો આમ છે, એટલે માનો કે મારે xz પ્લેન બનાવવું હોય, મતલબ xz સમતલ બનાવવું હોય તો આ સમતલ આમ આવશે, કારણ કે આમ શું આવેલી છે? આ z અક્ષ છે. તો આ રીતે આ જે પ્લેન બનશે આ xz પ્લેન હું કહી શકું. બોલો ખ્યાલ આવે છે કે નહીં? તો xz પ્લેનની આપણે ચર્ચા અત્યારે કરવાની થશે. હવે ઇલેક્ટ્રોન અહીં કંઈક આવેલો છે આટલે, પણ એ ઇલેક્ટ્રોનને અહીં તો હું રજૂ કરી શકીશ નહીં, એટલે એ ઇલેક્ટ્રોનને આપણે અહીંયાથી પોઈન્ટ આપી આ રીતે કંઈક રજૂ કરીએ છીએ. એટલે અહીં આપણે ઇલેક્ટ્રોન આવેલો છે આ રીતે. અહીંયા શું આવેલું છે? ઇલેક્ટ્રોન આવેલો છે. ઇલેક્ટ્રોન અને y અક્ષ વચ્ચેનો જે ખૂણો છે એને આપણે થીટા તરીકે ઓળખીશું. આ કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર એને સ્મોલ r તરીકે ઓળખીશું. અને xz પ્લેન છે ને અહીંયા, આ રીતે આ પ્લેન શું છે? xz પ્લેન. તો એ xz પ્લેન અને આ ઇલેક્ટ્રોન વચ્ચેનો જે ખૂણો બનશે આ રીતે, આ માનો કે xz પ્લેનની લાઈન છે, તો આ જે છે એને આપણે phi કહીશું. સમજી લેજો, હું ત્રણ અલગ અલગ નાના સિમ્બોલ આપી રહ્યો છું. એક r જે ત્રિજ્યા છે, ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર બતાવે છે. y અક્ષનો ઇલેક્ટ્રોન સાથેનો ખૂણો જે છે ધેટ ઇઝ ઇલેક્ટ્રોનની અક્ષ સાથેનો થીટા, અને અહીંયા z સમતલ વાળો એ phi છે. હવે આપણે જાણીએ છીએ કે psi શું છે? તો psi ને આપણે નામ આપીએ છીએ તરંગ વિધેય. શું નામ આપીએ છીએ? તરંગ વિધેય. હવે એ તરંગ વિધેયની વેલ્યુ કેટલી હોય? તો આગળ મેં વાત કરેલી છે, ફરી એકવાર સમજી લો. કોઈ પણ કણ જ્યારે તરંગમય ગતિ કરતો હોય તો અહીંયાથી આ જે વિસ્તાર આવે એને એમ્પ્લિટ્યુડ ઓફ વેવ કહેવાય. એમ્પ્લિટ્યુડ એટલે કે કંપ વિસ્તાર. એટલે આ છે તરંગનો કંપ વિસ્તાર, અને આ જે કંપ વિસ્તાર છે મતલબ કે મધ્ય લાઈનથી શૃંગની હાઈટ અથવા ગર્તની ડીપ, આ જે વિસ્તાર આવે એને કંપ વિસ્તાર કહેવાય. અને આ કંપ વિસ્તાર એને આપણે psi ની વેલ્યુ બરાબર ગણતા હોઈએ છીએ. એટલે કંપ વિસ્તારને psi ની વેલ્યુ તરીકે ઓળખીએ છીએ. પરંતુ જો હું psi² કરીશ તો psi² ને આપણે સંભાવના વિધેય કહીએ છીએ. શું નામ આપીએ છીએ? સંભાવના વિધેય. કેમ? કારણ કે તે કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના રજૂ કરતો વિસ્તાર છે. એટલે કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના રજૂ કરે એટલે એને આપણે શું નામ આપીએ છીએ? psi² તરીકે ઓળખતા હોઈએ છીએ. હવે અહીંયા હું એક પોઈન્ટ બીજો વાત કરવાનો છું કે x y અને z ની અંદર psi ને આપણે રજૂ કરીએ. હવે જે પોઈન્ટ હું વાત કરીશ એ થિયરી ક્વોન્ટમ મિકેનિક્સમાં આપેલી વાતો છે જે આપણે એક્સેપ્ટ કરવાની થશે. જેમ કે psi x y z જો હું વિચારું તો એ જે ત્રણ નિર્દેશાંક આપેલા છે x y અને z એને હું r થીટા અને phi વડે પણ દર્શાવી શકું. એટલે psi x y z બરાબર psi r થીટા phi, psi x y z બરાબર psi r થીટા અને phi. બોલો ખ્યાલ આવે છે કે નહીં? હવે આ જે r થીટા phi છે એને આપણે ઓર આગળ થોડુંક વધારીએ તો અહીંયા હું ફરી લખું psi r થીટા phi
આને આપણે બે અલગ અલગ પાર્ટમાં રજૂ કરીશું. એક કેપિટલ આર સાથે સ્મોલ આર ને મૂકી દઈએ અને કેપિટલ એ સાથે થીટા અને ફાઈ ને મૂકી દઈએ. હવે આ શું છે? તો આ જે કેપિટલ આર છે એને આપણે રેડિયલ પાર્ટ કહીએ છીએ. વેવ ફંક્શનનો, તરંગ વિધેયનો રેડિયલ પાર્ટ. રેડિયલ પાર્ટ એટલે ત્રિજ્યાવર્તી પાર્ટ. ખ્યાલ આવે? ત્રિજ્યાવર્તી ભાગ કહીશું. એટલે અત્યારે હું ઇંગ્લિશમાં લખું છું આને રેડિયલ પાર્ટ ઓફ વેવ ફંક્શન. શું બતાવે છે? રેડિયલ પાર્ટ ઓફ વેવ ફંક્શન. અને આ શું બતાવે છે? તો આ બતાવે છે આપણને એંગ્યુલર પાર્ટ ઓફ વેવ ફંક્શન. This show us the angular part of wave function. હવે આને થોડુંક અલગથી લિબરેટ કરીએ ગુજરાતીમાં. તો રેડિયલ પાર્ટ ઓફ વેવ ફંક્શન, રેડિયલ ત્રિજ્યાવર્તી ભાગ છે આ. તો અહીંયા હું લખી શકું તરંગ વિધેયનો ત્રિજ્યાવર્તી ભાગ. ત્રિજ્યાને દર્શાવતો ભાગ છે. જો સ્મોલ આર શું બતાવે છે બેટા? ત્રિજ્યા બતાવે છે. એટલે આને ત્રિજ્યાવર્તી ભાગ કહેવાય. એંગ્યુલર પાર્ટ ઓફ વેવ ફંક્શન, કોણીય ભાગ મતલબ ખૂણા બતાવે છે. થીટા અને ફાઈ શું બતાવે છે? ખૂણા. અને એ ફોર એંગ્યુલર, રેડિયલ ફોર કેપિટલ આર. તો આને આપણે કહીશું તરંગ વિધેયનો કોણીય ભાગ. તો આપણી પાસે બે ભાગ આવી ગયા. એક છે તરંગ વિધેયનો ત્રિજ્યાવર્તી ભાગ અને બીજો છે તરંગ વિધેયનો કોણીય ભાગ. હવે આ જે બે ભાગ છે એનો પોઈન્ટ ધ્યાન રાખવાનો કે ત્રિજ્યાવર્તી ભાગ કોના પર આધાર રાખે? n અને l પર આધાર રાખે છે. એટલે પરીક્ષામાં પૂછાય કે રેડિયલ પાર્ટ જે છે એનો આધાર કોના પર? તો n અને l. હવે તમને પ્રશ્ન ન હોવો જોઈએ કે આ n અને l શું છે. n સ્મોલ છે, ધેટ મીન્સ આ મુખ્ય ક્વોન્ટમ આંક છે. l સ્મોલ છે, મતલબ આ કોણીય વેગમાન ક્વોન્ટમ આંક છે. અને એંગ્યુલર મોમેન્ટમ અથવા એંગ્યુલર પાર્ટ ઓફ વેવ ફંક્શન એ શું બતાવે? તો l અને ml પર આધાર છે. શાના પર આધાર છે? l અને ml. આ શું છે બેટા? l અને ml શું છે? તો l ને કહેવામાં આવે છે કોણીય વેગમાન ક્વોન્ટમ આંક અને ml ને કહેવામાં આવે છે ચુંબકીય ક્વોન્ટમ આંક. બોલો, ખ્યાલ આવે છે? તો આ પોઈન્ટ તમારે થોડોક અત્યારે ધ્યાનમાં રાખવાનો છે. આ પોઈન્ટનો યુઝ શું છે હું તમને એ વાત કરવાનો છું. પણ એ પહેલા તમને આ ક્લિયર રહેવું જોઈએ કે r થીટા ફાઈ સાઈ છે એને કેપિટલ R a થીટા ફાઈ ની અંદર આપણે રજૂ કરી શકીએ છીએ. હવે હું તમને બે અલગ અલગ પોઈન્ટની વાત કરું છું, ધેટ ઇઝ r સ્ક્વેર. હવે r સ્ક્વેર શું છે? તો આ શું છે? રેડિયલ પાર્ટ. સાનો? ત્રિજ્યાવર્તી ભાગ છે વેવ ફંક્શનનો. તો r સ્ક્વેર શું કહેવાય? રેડિયલ પ્રોબેબિલિટી ડેન્સિટી. ડેન્સિટી મતલબ ઘનતા. તો રેડિયલ પ્રોબેબિલિટી ડેન્સિટી. થોડુંક વિચિત્ર લાગશે તમને આજે આ લેક્ચર, પણ આ લેક્ચર્સમાં સમજવાનું ઓછું છે, યાદ ઘણું રાખવાનું છે તમારે. રેડિયલ પ્રોબેબિલિટી ડેન્સિટી મતલબ આ ત્રિજ્યાવર્તી સંભાવના ઘનતા બતાવે છે. તો યાદ રાખજો, ત્રિજ્યાવર્તી સંભાવના ઘનતા r² તરીકે ઓળખવામાં આવે છે. અને a² કહીશ તો એ શું છે? એંગ્યુલર પ્રોબેબિલિટી ડેન્સિટી. તો a² ઇઝ ઇક્વલ ટુ એ શું બતાવે? એંગ્યુલર. તો અહીંયા લખીશું આપણે એંગ્યુલર પ્રોબેબિલિટી ડેન્સિટી. હવે એંગ્યુલર પ્રોબેબિલિટી ડેન્સિટી છે એટલે આપણે એને કહીશું કોણીય સંભાવના ઘનતા. એટલે કોણીય સંભાવના ઘનતા a² વડે બતાવાય છે અને ત્રિજ્યાવર્તી સંભાવના ઘનતા r² વડે દર્શાવવામાં આવે છે. હવે અહીંયા નોડની જે વાત હતી, મેં તમને કીધું હતું કે હું તમને બે અલગ અલગ પ્રકારના નોડ શીખવાડીશ. તો નોડની જે વાત હતી એ નોડની અંદર બે ભાગ આવે છે. યાદ રાખજો બેટા, પહેલો જે નોડ છે એને આપણે ત્રિજ્યાવર્તી નોડ કહીશું, ધેટ ઇઝ રેડિયલ નોડ. આને આપણે શું નામ આપીશું? ત્રિજ્યાવર્તી નોડ. અને બીજો છે એંગ્યુલર નોડ. અને એંગ્યુલર નોડને આપણે નામ આપીશું કોણીય નોડ. ઓકે. હવે રેડિયલ નોડ કોના ઉપર આધાર રાખે? તો રેડિયલ નોડ બરાબર છે n - l
-1. આ ફોર્મ્યુલા તમારે યાદ રાખવું પડે, n - l - 1. અને એંગ્યુલર નોડ એ માત્ર l પર આધાર રાખે છે. શાના પર આધાર રાખે છે? l પર. હવે તમને આ n - l - 1 એ ત્રિજ્યાવર્તી નોડ અને સ્મોલ l એ એંગ્યુલર નોડ આપે છે. જો હું તમને એમ પૂછું કે કોઈ પણ કક્ષક માટે ટોટલ નોડ શું હોય, તો બંનેનો સરવાળો થાય. બંનેનો સરવાળો થાય મતલબ કે અહીંયા આપણે સરવાળામાં લઈશું રેડિયલ નોડ પ્લસ એંગ્યુલર નોડ. રેડિયલ નોડ પ્લસ એંગ્યુલર નોડ. રેડિયલ નોડ કેટલો છે? n - l - 1 અને આ છે પ્લસ l. તો આ -l પ્લસ l કેન્સલ આઉટ થાય. n - 1 એ તમારા ટોટલ નોડની કિંમત થાય. ટોટલ નોડની કિંમત શું થાય? n - 1. હવે ધારો કે હું તમને એમ પૂછું કે મારી પાસે 1s કક્ષક છે. આપણે અલગ અલગ નોડ શોધી રહ્યા છીએ. હવે 2s કક્ષક છે, 2p કક્ષક છે અને 3s કક્ષક છે. માનો કે તમને સૌથી પહેલો પ્રશ્ન એવો પૂછાય છે કે તમે રેડિયલ નોડની સંખ્યા શોધો. ગુજરાતીમાં રેડિયલ નોડને રેડિયલ પણ લખી શકાય. મતલબ આ ત્રિજ્યાવર્તી મેં લખ્યું છે એની જગ્યાએ તમને આવી રીતે લખીને આપે રેડિયલ નોડ, એ જ વસ્તુ છે આ. અને અહીંયા એંગ્યુલર નોડ એવું સ્પષ્ટ ગુજરાતીમાં લખીને આપશે, પણ એની શક્યતા ઓછી છે, એને કોણીય નોડ જ કહેશે. હવે રેડિયલ નોડની કિંમત મારે શોધવી છે, તો રેડિયલ નોડ શું છે? n - l - 1. બેટા 1s માં n ની કિંમત શું? 1. l ની કિંમત શું? 0. તો આ 1 - 1 આન્સર ઇઝ 0. 2s માટે રેડિયલ નોડ કરો ચલો, તો 2 -0 આવશે. s માટે l ની કિંમત 0. હવે મિસ્ટેક ના થવી જોઈએ. l બરાબર 0 1 2 3 spdf આવું આપણે ભણી ચૂક્યા છીએ, ભણ્યા છીએ કે નહીં? તો અહીંયા l ની કિંમત હું 0 મૂકીશ s કક્ષક માટે. તો ચલો અહીંયા 0 મૂકીએ, અહીં 2 મૂકો, શું આવશે? 1. બોલો આવે કે નહીં? n - l - 1. 2 - 1 થશે 1. 2p કક્ષક લઈ લો ચલો. 2p કક્ષક માટે અહીંયા શું આવે? 2. l ની કિંમત શું આવે બેટા? 1 અને અહીંયા શું છે? 1. તો 2 - 2 0. 3s ની વાત કરું તો 3s માટે શું કરીશ? 3 0 1. બોલો 3 માંથી 0 અને અહીંયા 1 મતલબ આન્સર ઇઝ 2. તો આ થયા તમારા રેડિયલ નોડ. સામે પક્ષે તમને એંગ્યુલર નોડ પણ પૂછી શકે છે. એંગ્યુલર નોડ, ચલો એંગ્યુલર નોડની વાત કરીએ તો l છે, ખાલી l. તો s માટે 0, s માટે 0, p માટે 1 અને s માટે 0. તો આ થયા તમારા એંગ્યુલર નોડ. તમે ટોટલ નોડ પૂછાય તો આનો સરવાળો કરી દો ટોટલ નોડ, અથવા n - 1 કરી દો તો પણ ટોટલ નોડ તમને મળી શકે છે. રાઈટ? તો નોડલ સરફેસ શું છે વાત કરી ચૂક્યા છીએ આપણે. નોડલ પ્લેન શું છે, કયા કયા પ્લેન હોઈ શકે એની ચર્ચા કરી ચૂક્યા છીએ. અને આફ્ટર ધેટ નોડ જે છે એમાં રેડિયલ નોડ અને એંગ્યુલર નોડ શું છે, તો યાદ રાખજો રેડિયલ નોડ જે છે n અને l પર આધારિત છે. એંગ્યુલર નોડ જે છે ખાસ કરીને l પર આધારિત છે, થોડો ઘણો ml ઉપર પણ આધારિત હોય છે. એટલે અહીંયા આપણે લખ્યું છે એંગ્યુલર પાર્ટ l અને ml પર આધારિત હોય છે. અને આ તમને કેટલાક ઉદાહરણ આપ્યા છે કે રેડિયલ નોડ અને એંગ્યુલર નોડની કિંમત આપણે કેવી રીતે શોધી શકીએ. તો હવે તમારા દિમાગમાં એક વસ્તુ ફિક્સ હોવી જોઈએ કે અહીં તમારી પાસે જે r છે એ શું બતાવે? રેડિયલ પાર્ટ બતાવે. અને જે કેપિટલ A છે એ શું બતાવે? એંગ્યુલર પાર્ટ બતાવે. તો આ રેડિયલ પાર્ટ છે અને આ એંગ્યુલર પાર્ટ છે. હવે આપણે રેડિયલ પાર્ટના કેટલાક ગ્રાફ દોરવાના છે. હજુ સુધી મેં ગ્રાફ શીખવાડ્યું નથી, આપણે કેટલાક ગ્રાફ ડ્રો કરવા છે, પણ આ બેઝિક પોઈન્ટ છે જે તમને પહેલો આવડવો જોઈએ. હવે આપણે ગ્રાફ પર જઈશું. ચલો નોટ કરો, ત્યારબાદ આપણે કેટલાક ગ્રાફ ડ્રો કરીએ છીએ. હવે કેટલાક ગ્રાફ ડ્રો કરવા છે. 3 અલગ અલગ પ્રકારના આપણે ગ્રાફ ડ્રો કરવાના છે, જેમાં છે સ્મોલ r વર્સિસ r નો ગ્રાફ. મતલબ એને આપણે રેડિયલ પાર્ટ જે છે કેપિટલ R એનો ત્રિજ્યા વિરુદ્ધનો ગ્રાફ કરીશું. બીજા નંબરમાં છે સાઈ સ્ક્વેર વિરુદ્ધ r નો ગ્રાફ. સાઈ સ્ક્વેર ને શું નામ આપીએ છીએ? ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના. ત્રિજ્યાવર્તી જે પ્રોબેબિલિટી છે ડેન્સિટી એનો સ્ક્વેર છે, એનો r વિરુદ્ધ ગ્રાફ છે. અને ત્યારબાદ છે 4π² r² અને r². r સ્મોલ એનો સ્ક્વેર છે, કેપિટલ R એનો સ્ક્વેર છે. આને આપણે કહેવામાં આવે છે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના.
શું નામ આપીએ છીએ આપણે? ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વિરુદ્ધ ત્રિજ્યાનો ગ્રાફ છે. આપણે અલગ અલગ ગ્રાફ ડ્રો કરવાના છે. તો આ ગ્રાફ હું અહીંયા ડ્રો કરું છું. જોજો એ પ્રેક્ટિકલી પ્રૂવન થયેલા છે એટલે એ એક્સેપ્ટ કરવાના થશે. એનો કોઈ બેઝ આપણી પાસે હાલ નથી. પણ ક્વોન્ટમ મિકેનિક્સ ની અંદર થિયરિટિકલ પાર્ટ આપેલો છે, આપણે પ્રેક્ટિકલી એને પુરવાર કરેલો છે વૈજ્ઞાનિકોએ, તો આપણે એ વસ્તુને એક્સેપ્ટ કરવાની રહેશે, એ યાદ રાખવાનું રહેશે. તમને જો કે ખ્યાલ તો આવશે, આઈડિયા તો આવશે કે આવું શા માટે થઈ રહ્યું છે. સૌથી પહેલો પોઈન્ટ છે, માનો કે 1s કક્ષક છે. કઈ કક્ષક છે? 1s. અને 1s માટે psi r વિરુદ્ધ r નો ગ્રાફ દોરીશું આપણે. તો આ ગ્રાફ જે છે એ કંઈક આ રીતે આવે છે. ત્યારબાદ આ જ ગ્રાફ આપણે દોરીએ છીએ કઈ કક્ષક માટે? 2s કક્ષક માટે ગ્રાફ ડ્રો કરવો છે. psi r વિરુદ્ધ r નો જ ગ્રાફ છે દીકરા, પરંતુ આ ગ્રાફ કંઈક આ રીતે આવે છે. મતલબ અહીંયા આ પોઈન્ટને ટચ કરે છે અને ત્યારબાદ તે બહાર આવતું નથી. જો ફરીથી ટચ નથી કરતો, ગેપ છે. અથવા આને થોડું વ્યવસ્થિત ડ્રો કરીએ તો આપણે આ રીતે સમજી શકીએ કે અહીંયા r છે, રાઈટ? તો આ એક પોઈન્ટ પર ટચ થાય છે અને આ પોઈન્ટ આપણને શું બતાવે છે? નોડ. તો યાદ કરો 2s માં નોડ કેટલા હોય? તો હાલ થોડી વાર પહેલા તમે નોડનો ફોર્મ્યુલા ભણી ગયા. અહીંયા લખું, ચલો. નોડ બરાબર n-1. n-1. હું વાત કરી રહ્યો છું ટોટલ નોડની. તો ટોટલ નોડ n-1 તો શું આવશે બોલો? 2 - 1 = 1. તો 2s ની અંદર નોડની કિંમત કેટલી આવે? 1. અને જે આપણને અહીંયા એ દેખાય પણ છે. એના પછી માનો કે આપણે કક્ષક દોરીશું 3s. હવે 3s માટે જ્યારે આવશે તો psi r વિરુદ્ધ r નો ગ્રાફ દોરીશું. તો એ ગ્રાફ કંઈક આ રીતે આવશે. હવે તમે આને ધ્યાનથી જુઓ તો આ 3s કક્ષક માટે હોય તો અહીંયા હું 3 મૂકીશ. 3 - 1 કેટલા નોડ આવે? 2 નોડ. એટલે આ એક પોઈન્ટ એવો છે અને આ એક પોઈન્ટ એવો છે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 0 છે. એટલે આ 3s કક્ષક માટેનો ગ્રાફ થશે. તો આ ગ્રાફ તમારે યાદ રાખવા પડશે. હવે આવે છે r² વિરુદ્ધ r નો ગ્રાફ. સેમ ગ્રાફ આવે. આમ તો કોઈ ઝાઝો બહુ ફરક આવશે નહીં, પણ એક નાનો ફરક આવશે. જે ડાઉનવર્ડ જાય છે એ નહીં જાય સ્ક્વેર હોવાના કારણે. તો અહીંયા આવશે r² વિરુદ્ધ r નો ગ્રાફ. આ ગ્રાફ તો સેમ મળશે આપણને. આ કઈ કક્ષક માટેનો છે? 1s કક્ષક માટેનો છે. એના પછી આપણને બીજો ગ્રાફ મળે છે કોના માટે? 2s કક્ષક માટે. આ 2s કક્ષકનો ગ્રાફ અહીંયાથી જ આપણે જેમ અહીંયાથી ડ્રો કરીએ એક્ઝેક્ટલી એ રીતે ડ્રો કરીશું. અહીંયા ટચ થશે અને ત્યારબાદ ઉપર જશે. તો આ જે પોઈન્ટ છે આ r² અથવા psi² પણ કહી શકો છો. આ વેલ્યુ અહીંયા r² અથવા psi² ની કેટલી? 0. તો ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 0 બને છે. માટે આને આપણે શું નામ આપીશું? નોડ. કોના વિરુદ્ધ કોનો ગ્રાફ છે? r² વિરુદ્ધ સ્મોલ r નો ગ્રાફ છે. એના પછી અગેન તમે r² વિરુદ્ધ સ્મોલ r નો ગ્રાફ અગેન લઈ લો. તો અગેન ફરીથી શું થશે બેટા? લાઈક ધીસ. તો આ 1 અને 2 આ કોના માટે આવ્યો? 3s કક્ષક માટે. તો નોડની સંખ્યા કેટલી છે? જુઓ 2. નોડની સંખ્યા 2 આવે એટલે સમજી લેવાનું કે 3s કક્ષક છે. r² વિરુદ્ધ r નો ગ્રાફ. તો આ ગ્રાફ પરથી તમને પૂછાય કે આવો ગ્રાફ દોરીને આપશે અને પૂછશે તમને કે આ કોનો ગ્રાફ છે? તો 2s કક્ષકનો. નોડ જોવાના. નોડ કેટલા છે? 3s નો. બીજી વસ્તુ તમને આ ને આ ગ્રાફ આપી દે, ફરક શું છે જુઓ. તો r² વિરુદ્ધ r ના ગ્રાફમાં આ જે r ની અક્ષ છે ત્યાંથી જ ગ્રાફ ઉપર છે, જ્યારે અહીં નીચે જઈને ઉપર આવી રહ્યો છે. ડિફરન્સ સમજ પડવી જોઈએ આપણને. અને ત્યારબાદ આવે છે 4π² r² વિરુદ્ધ r નો ગ્રાફ. એટલે અહીં જો હું આ 1s કક્ષક માટે લઈ લઉં તો અહીં મારે લેવાનું થાય 4π² r² વિરુદ્ધ સ્મોલ r નો ગ્રાફ મારે અહીંયા ડ્રો કરવાનો થાય. આ ગ્રાફને સૌથી પહેલો ગ્રાફ મને આ રીતે મળશે. આ 1s કક્ષક માટેનો છે. હવે માનો કે હું 2s કક્ષક માટે આ ગ્રાફ ડ્રો કરીશ તો અગેન 4π² સ્મોલ r² વિરુદ્ધ r નો ગ્રાફ ફરીથી હું ડ્રો કરીશ. ફરીથી ડ્રો કરવાથી આપણને આ ગ્રાફ કંઈક આ રીતે મળશે. ત્યારબાદ આ 2s કક્ષક માટે આવે. હવે આ જ ગ્રાફ હું 3s કક્ષક માટે ડ્રો કરીશ. 4π² r² upon r મતલબ વિરુદ્ધ r નો ગ્રાફ. તો આ ગ્રાફ ફરીથી પાછો આપણને આવો કંઈક મળશે.
તમે જોઈ શકો છો કે જમ્પ વધતો જાય છે, મોટો થતો જાય છે. આ 3s કક્ષક માટે છે. જમ્પ જે છે શું થાય છે? મોટા થાય છે. 4π2r²r². એનું કારણ એ છે કે r સ્મોલ r નો વર્ગ છે અને સ્મોલ r એ શું છે? ત્રિજ્યા વધતી જશે. જેમ કક્ષા ક્રમાંક બદલાશે એમ ત્રિજ્યા બદલાશે. અહીં 2, અહીં 3, તો કક્ષા ક્રમાંક બદલાય એટલે સીધી વાત છે કે ગ્રાફ જે છે હાઈ જમ્પ પર જશે. ઓકે, તો આમાંથી કોઈ પણ પ્રકારનો ગ્રાફ તમને બેટા પૂછી શકે છે. તમારા નોલેજમાં હોવું જોઈએ 3 ડિફરન્ટ ટાઈપ્સના ગ્રાફ હોઈ શકે છે. ઓકે, આ JEE અને નીટના સ્ટુડન્ટ માટે ખૂબ અગત્યનો છે. 100% આ ગ્રાફ જે છે એ જનરલી કોઈ ટીચર તમને શીખવાડતા નથી. કોઈ પણ શિક્ષક લઈ લો, તમને જનરલી આ ગ્રાફ નહીં શીખવાડે, પણ આ ગ્રાફમાંથી ક્વેશ્ચન્સ આવે છે એટલે બરોબર સમજી લેજો ધ્યાનથી. આપણે એક એક પાર્ટને કવર કરીશું કોઈ પણ ચેપ્ટર્સમાં, કોઈ છોડીશું નહીં. ઓકે, તો આ નોટ ડાઉન કરી લો. હવે આપણે સિલેબસની અંદર શું રહે છે આ ચેપ્ટરની અંદર? તો કેટલીક અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચનાઓ અને ઇલેક્ટ્રોન ભરવા માટેના કેટલાક નિયમો, જેમાંથી એક નિયમ તો ઓલરેડી તમે ભણી ચૂક્યા છો, પણ બાકીના નિયમો પણ આપણે ભણવાના થશે. જોઈએ એ પહેલા તમે આને નોટ કરી લો. ચલો બેટા, હવે આપણે ઇલેક્ટ્રોનની ગોઠવણી માટેના કેટલાક નિયમો સમજવાના છે. આમ તો 3 નિયમો છે એના માટેના: અફબાઉનો નિયમ, પાઉલીનો નિયમ અને હોન્ડનો નિયમ. બરાબર છે? એક્ઝેક્ટલી નામ સહિત આપણે સમજીશું, પણ સૌથી પહેલો છે અફબાઉનો સિદ્ધાંત. હવે તમને એવું થાય કે અફબાઉ આ કેવું નામ છે? વાત સાચી છે, એવો પ્રશ્ન આપણને થાય. પણ અફબાઉ જેમ પાઉલી એ વૈજ્ઞાનિકનું નામ છે, હુન્ડ એ વૈજ્ઞાનિકનું નામ છે, તેવી રીતે અફબાઉ એ કોઈ વૈજ્ઞાનિકનું નામ નથી. જર્મન ભાષાની અંદર અફબાઉનો અર્થ થાય છે ગોઠવણી. એનો અર્થ એ છે કે અફબાઉ ઇઝ ઇક્વલ ટુ ગોઠવણી. આપણે ગુજરાતીમાં જેમ ગોઠવણી શબ્દ કહીએ એમ જર્મન ભાષામાં એ ગોઠવણીને અફબાઉ કહે છે. અને જર્મની આ ડેવલપ થયો હતો, જર્મની સિદ્ધાંત છે જે ડેવલપ થયો હતો, માટે એને અફબાઉ સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. આ અફબાઉ સિદ્ધાંત શું કહે છે? તો બહુ સિમ્પલ વાત કહે છે કે ઇલેક્ટ્રોન સૌપ્રથમ ઓછી શક્તિ ધરાવતી કક્ષકમાં દાખલ થાય, ત્યારબાદ ક્રમશઃ ઊંચી શક્તિ ધરાવતી કક્ષકમાં દાખલ થાય. સ્ટેટમેન્ટ લખીએ, જુઓ શું છે સ્ટેટમેન્ટ? ઇલેક્ટ્રોન સૌપ્રથમ ઓછી શક્તિ ધરાવતી કક્ષકમાં દાખલ થાય છે, ત્યારબાદ ક્રમશઃ ઊંચી શક્તિ ધરાવતી કક્ષકમાં દાખલ થાય છે. આ નિયમને અફબાઉ સિદ્ધાંત કહે છે. હવે આ નિયમ ભણી ગયા છો તમે. આપણે ઇલેક્ટ્રોન રચના ભણી ગયા. શું છે? તો ઇલેક્ટ્રોન રચના એ અફબાઉ સિદ્ધાંત જ છે, કારણ કે અફબાઉ સિદ્ધાંત એ n+l રૂલ પર કામ કરે છે. આ ધ્યાન રાખવાનું, n+l રૂલ. હવે આ રૂલ તમને શીખવાડ્યો છે કે નહીં? n+l રૂલ બેટા શીખવાડ્યો કે નહીં? યસ. એની અંદર n અને l નો સરવાળો જેટલો ઓછો એટલી એની શક્તિ ઓછી. જેમ કે આને જો હું ફરીથી થોડું ફાસ્ટલી રિવાઇન્ડ કરું તો હું આખો ચાર્ટ દોડતો નથી, પણ તમને શીખવાડેલું છે કે S P D F આવી 4 કક્ષકોમાં S ને સૌથી પહેલા 2 વાર લખી દો એટલે S S. પછી P કક્ષકથી S કક્ષક સુધી 2 વાર જવાનું, તો અહીંયા આવે P S P S. પછી D કક્ષકથી S કક્ષક સુધી 2 વાર જવાનું, D P S D P S. આ લાસ્ટ લેક્ચર જોજો તમે, લાસ્ટ લેક્ચરમાં શીખવાડ્યું છે, થોડુંક ફાસ્ટ જવું છો અત્યારે. D P S and D P S. અને એના પછી F કક્ષકથી S કક્ષક સુધી 4 વાર જવાનું, મતલબ આવે F D P S and F D P S. ઓકે, હવે S કક્ષકની શરૂઆત પહેલા ઊર્જા ક્રમથી થાય, તો અહીંયા 1 લખવાનું, 1 2 3 4 5 6 7 and 8. માત્ર S ને જ નંબરિંગ કર્યું આપણે, બીજા કોઈને નંબરિંગ નથી કર્યું. હવે P ની શરૂઆત બીજા શક્તિ સ્તરથી થાય, તો એને 2 લખવાનું, 2 3, ખાલી P ને જ નંબર આપવાના, 3 4 5 6 અને 7.
ડી ની શરૂઆત ત્રીજા શક્તિ સ્તરથી થાય તો ખાલી ડી કક્ષકને નંબર આપો 3 4 5 6 અને એફ ની શરૂઆત ચોથા શક્તિ સ્તરથી થાય તો એને 4 અને 5 નંબર આપી દો અને ત્યારબાદ તમે આને લેસ ધેન એરો મૂકી દો. આ એરો બતાવે છે શક્તિનો ક્રમ શું છે. તો આ જે ક્રમ મેં લખ્યો છે એ ક્રમ શું છે બેટા? ઊર્જા ક્રમ છે. ઊર્જા ક્રમ છે. હવે આ ઊર્જા ક્રમ કેવી રીતે નક્કી કર્યો? n+l રૂલ દ્વારા. n+l, આનો n+l કરો, ચલો શું આવે? 1. આનો n+l કરો શું આવે? 2. આનો n+l કરો શું આવે? 3. આનો n+l કરો શું આવે? 3. તો આ બંને 3 છે તો આ 3s ની શક્તિ કેમ વધારે બેટા? બોલો. કારણ કે આમાં જ્યારે n+l સમાન આવે તો આપણે મુખ્ય ક્વોન્ટમાંક ચેક કરીએ છીએ. હવે તમને એ બધા પ્રશ્નો ન હોવા જોઈએ કે આ 1 ક્યાંથી આવે, 2 કેવી રીતે થયું, 3 કેવી રીતે થયું, 3 કેવી રીતે થયું. તમને શીખવાડે છે ક્વોન્ટમ નંબર, તો એ ક્વોન્ટમ નંબરનો મેં યુઝ કરી અને અહીંયા સરવાળો કરીને કિંમત ખાલી લખી છે. તો ઇલેક્ટ્રોન સૌથી પહેલા 1s માં દાખલ થાય, એ કમ્પ્લીટલી ફિલ્ડ થઈ જાય, કમ્પ્લીટલી ભરાઈ જાય, પછી જ 2s માં જાય, એ કમ્પ્લીટલી ભરાય, પછી 2p માં જાય, એ કમ્પ્લીટલી ભરાય, પછી 3s માં જાય. ટૂંકમાં જ્યાં સુધી નીચી શક્તિવાળી ઊર્જા અથવા નીચી શક્તિ ધરાવતી કક્ષક ખાલી હશે ત્યાં સુધી ઇલેક્ટ્રોન ઊંચી શક્તિ ધરાવતી કક્ષકમાં કદાપી નહીં જાય. ઇલેક્ટ્રોન સૌથી પહેલા નીચી શક્તિ ધરાવતી કક્ષકમાં જ દાખલ થાય. ખ્યાલ આવે છે? એટલે જો હું 1s માં ઇલેક્ટ્રોન દાખલ કરવા માંગુ તો 1s2, 2s માં દાખલ કરવા માંગુ તો 2s2, 2p માં દાખલ કરવા માંગુ તો 2p, 6, પછી 3s માં દાખલ કરવા માંગુ તો 3s2. આવી રીતે જ ઇલેક્ટ્રોન ભરાશે. આ સાચી ઇલેક્ટ્રોન રચના છે. પણ માનો કે હું 1s2 કરું, 2s1 કરું, 2p3 કરું અને 2s2 કરું, 3s2 કરું, તો આ ખોટી ઇલેક્ટ્રોન રચના છે. કેમ? કારણ કે 1s માં એક ઇલેક્ટ્રોન તો એક ગેપ રહી, એક કક્ષકમાં બે ઇલેક્ટ્રોન આપણે મૂકીએ છીએ, આપણને ખબર છે. 2s માં એક જ મૂક્યો, એક્ચ્યુઅલી બે જઈ શકે. p માં 6 જઈ શકે જ્યારે મેં 3 મૂક્યા, તો આવું કશું હોઈ શકે નહીં. આ ખોટી ઇલેક્ટ્રોન રચના છે જ્યારે આ સાચી ઇલેક્ટ્રોન રચના છે. તો આ અફબાઉનો સિદ્ધાંત છે, ધ્યાન રાખજો. જ્યાં n+l ની કિંમત સમાન આવે છે ત્યાં માત્ર મુખ્ય ક્વોન્ટમાંક નક્કી કરી અને આપણે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરીએ છીએ. મુખ્ય ક્વોન્ટમાંકની મદદથી ઊર્જા નક્કી થાય ત્યારબાદ ઇલેક્ટ્રોન એમાં ગોઠવી શકાય. અન્ડરસ્ટુડ? તો આપણને આ ખબર હોવી જોઈએ. આ છે આઉટબાઉનો સિદ્ધાંત. ખૂબ સિમ્પલ છે. હકીકતમાં તો આઉટબાઉ માટે શું કરવું પડે? 1s થી 8s, 2p થી 7p, 3d થી 6d and 4f and 5f ને પછી એરો જે કર્યા હતા આપણે એ એરો મૂકવા પડે. એરો મૂક્યા પછી મારે એક ક્રમ લખવો પડે અને તમને એમ કહેવું પડે કે આ રીતે આ ક્રમ નક્કી થાય. પણ આપણે શોર્ટકટ આવડે છે તો આપણે શોર્ટકટથી સીધું આ લખી દીધો છે. અફબાઉ કે છે ઓછી શક્તિવાળી કક્ષકમાં ઇલેક્ટ્રોન સૌપ્રથમ દાખલ થશે. ચલો બીજો સિદ્ધાંત છે જે સિદ્ધાંતને કહેવામાં આવે છે પૌલીનો નિષેધ સિદ્ધાંત. પૌલીનો નિષેધ સિદ્ધાંત મતલબ આ સિદ્ધાંતનો અપવાદ પોસિબલ છે જ નહીં. આ સિદ્ધાંતનો અપવાદ છે આવશે એટલે કહીશું તમને, પણ આ સિદ્ધાંતનો અપવાદ પોસિબલ નથી, ક્યારેય ખોટું નથી. જે સિદ્ધાંત એને કહીશું આપણે પૌલીનો નિષેધ સિદ્ધાંત. પૌલી નામના વૈજ્ઞાનિકે સિદ્ધાંત આપ્યો. સિદ્ધાંત શું છે? તો એ એવું કહે છે કે કોઈ પણ કક્ષકમાં વધુમાં વધુ વિરુદ્ધ સ્પિન સાથે બે ઇલેક્ટ્રોનને સમાવી શકાય. બહુ સિમ્પલ સિદ્ધાંત છે. કોઈ પણ કક્ષક લઈ લો, એમાં વધુમાં વધુ બે જ ઇલેક્ટ્રોન રહેશે, પણ એ બે ઇલેક્ટ્રોન જે રહેશે એ બે ઇલેક્ટ્રોનની સ્પિન કેવી હશે? વિરુદ્ધ હશે. અથવા તો પછી આ જ સિદ્ધાંતને હું એક બીજું સ્ટેટમેન્ટ આપી દઉં કે કોઈ પણ એક કક્ષકમાં રહેલા બે ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમ આંક ક્યારેય સમાન હોઈ શકે નહીં.
કોઈ પણ એક કક્ષકમાં રહેલા બે ઇલેક્ટ્રોનના ચારે ક્વોન્ટમમાં ક્યારે સમાન ના હોઈ શકે. હવે આ શું કહે છે સમજીએ. જુઓ, ધારો કે આપણે કોઈ 2s કક્ષક લઈએ તો 2s કક્ષકમાં આ એક બ્લોક આવે, કારણ કે s કક્ષકનો પેટા પ્રકાર s પોતે જ છે. s પોતે જ છે. તો આ s કક્ષકની અંદર હું કેટલા ઇલેક્ટ્રોન મૂકી શકું? નિયમ નંબર 1, વધુમાં વધુ વિરુદ્ધ સ્પિન સાથે 2 ઇલેક્ટ્રોન. તો વિરુદ્ધ સ્પિન સાથે 2 ઇલેક્ટ્રોન મૂકીએ, મતલબ એક ઉપરની સ્પિન એક નીચેની. હવે આ ઉપર નીચે કશું હોતું નથી, હકીકતમાં હોય છે સમગળી અને વિષમગળી. યાદ કરો, પરમાણુનું કેન્દ્ર છે આ કક્ષા છે, તો ઇલેક્ટ્રોન એ સમગળી ફરી શકે છે અને ઇલેક્ટ્રોન વિષમગળી ફરી શકે છે. એટલે જે સમગળી ફરે એને માનો કે ઉપરની સ્પિન, તો વિષમગળી ફરે એને નીચેની સ્પિન, અથવા સમગળીને નીચેની સ્પિન તો વિષમગળીને ઉપરની સ્પિન વડે દર્શાવાય છે. આ સ્પિન ક્વોન્ટમ નંબર આપણને કોને શીખવાડ્યા હતા? ગાઉડ-સ્મિટ અને ઉહલેનબેક નામના વૈજ્ઞાનિકોએ. કોને આપ્યા હતા? ગાઉડ-સ્મિટ અને ઉહલેનબેક નામના વૈજ્ઞાનિકોએ આપ્યા. ચલો ફોરગેટ, ડઝ નોટ મેટર. ચલો અહીં જોઈએ, 2 ઇલેક્ટ્રોન આપેલા છે 2s માં. તો આ નિયમ એવું કહે છે કે આ રીતે જ ઇલેક્ટ્રોન મુકાય. હવે આને એપ્લાય કરીએ આપણે. તો પહેલો ઇલેક્ટ્રોન જે છે આ પહેલો ઇલેક્ટ્રોન છે અને આ બીજો ઇલેક્ટ્રોન છે. તો પહેલા ઇલેક્ટ્રોન માટે n ની કિંમત શું? તો બીજી કક્ષામાં છે ઇલેક્ટ્રોન. l ની કિંમત શું? 0, કારણ કે s કક્ષક છે બેટા. l બરાબર 0 1 2 3 s p d f. જુઓ અગેન, s કક્ષક માટે l 0 આવે. જો l 0 હોય તો ml કેટલો આવે? ml -0 થી +0 જાય, એટલે આ પણ 0 આવે. અને s ની કિંમત હું કેટલી લખું? ધારો કે આ ઉપરની સ્પિન માટે s ની કિંમત હું +1/2 લખું. તમારી ઈચ્છા હોય તો તમે ત્યાં -1/2 પણ લખી શકો છો. આ એક ઇલેક્ટ્રોનની વાત થઈ, આ એક ઇલેક્ટ્રોનની. હવે આ બીજા ઇલેક્ટ્રોનની હું વાત કરું તો એમાં n બરાબર શું આવે? 2. વિરુદ્ધ સ્પિન છે ને, n બરાબર 2. l બરાબર શું આવે? l શું છે? l છે કોણીય વેગમાન ક્વોન્ટમ. s કક્ષક માટે ફરીથી પાછો 0 આવે. ml શું આવે? 0, કારણ કે -0 થી +0. પરંતુ સ્પિન ક્વોન્ટમાંકની વાત કરીએ તો આ ઉપરની કિંમત જો મેં +1/2 લખી છે તો આ ફિક્સ થઈ ગયું કે આ -1/2 જ લેવાય. ધારો કે હું આને -1/2 લેતો તો ત્યારબાદ આને મારે +1/2 જ લેવી પડે. ટૂંકમાં 2 સ્પિન તો વિરુદ્ધ જ હોવાની છે. ક્યારે પણ એક જ કક્ષકના 2 ઇલેક્ટ્રોન એક સમાન પરિભ્રમણ એક સમાન સ્પિન ન ધરાવે. મતલબ કે એક સમગળી દિશામાં ફરશે તો બીજો વિષમગળી દિશામાં ફરશે. હવે તમે જુઓ કે આના 4 ક્વોન્ટમાંક છે, એની વેલ્યુ 2 0 0 +1/2. અહીં જુઓ ધ્યાનથી, તો આ પણ છે 2 0 0 1/2 પણ માઇનસ. હવે વર્ડ જુઓ, કોઈ પણ એક કક્ષકમાં રહેલા 2 ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમાંક ક્યારે સમાન હોઈ શકે નહીં. મતલબ 3 ક્વોન્ટમાંક સમાન છે, ચોથાની કિંમત +1/2 અને -1/2 છે. અહીં બે જ રીતે આ ચોથી સ્પિનની કિંમત સમાન હોઈ શકે. કાં તો બંનેની સ્પિન સમાન થઈ જાય, અથવા તો પછી ત્રીજો એક ઇલેક્ટ્રોન આમાં મૂકું જેની સ્પિન કોઈ એકની સમાન હોય. પણ એવું તો શક્ય નથી. એક કક્ષકમાં 2 થી વધારે ઇલેક્ટ્રોન જવાના નથી. અને બીજી વસ્તુ કે સ્પિન ક્વોન્ટમાંકની કિંમતમાં બંનેની ઇલેક્ટ્રોનની ધરીભ્રમણ સમાન હોય એવું શક્ય નથી. એટલે એક કક્ષકમાં વધુમાં વધુ વિરુદ્ધ સ્પિન ધરાવતા 2 ઇલેક્ટ્રોન જ સમાવી શકાય. આ ધ્યાન રાખજો બેટા. બોલો, ખબર પડી? આને કહેવાય છે પાઉલીનો નિષેધ સિદ્ધાંત. ઓકે, હવે આપણે વાત કરવી છે હુન્ડનો નિયમ, હુન્ડનો મહત્તમ સ્પિન ગુણકતાનો નિયમ. પહેલા આને નોટ કરો, પછી હું હુન્ડનો નિયમ સમજાવું. ચલો, લખાઈ ગયું છે? વિડિયો પોઝ કરી લખી લેજો બેટા, હું પૂછી નાખું છું આને. ચલો, આપણે હવે ત્રીજો નિયમ ભણવો છે, એ છે હુન્ડનો મહત્તમ સ્પિન ગુણકતાનો નિયમ. હુન્ડનો મહત્તમ સ્પિન ગુણકતાનો નિયમ. હવે આ સખત વાત છે, જો સમજો બરોબર.
અફબાઉનો નિયમ શું કહે છે? તો અફબાઉ સિદ્ધાંત કહે છે કે ઇલેક્ટ્રોન સૌથી પહેલા ઓછી શક્તિ ધરાવતી કક્ષકમાં છે. પાઉલી શું કહે છે કે વાંધો નહીં, ઓછી શક્તિવાળી કક્ષકમાં મૂકો, પરંતુ એક કક્ષકમાં વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન વિરુદ્ધ સ્પિન સાથે મૂકવાના. એનો મતલબ પાઉલી એમ કે છે અફબાઉ તો બરોબર, અફબાઉનો સિદ્ધાંત બરોબર, પણ હું કહું છું એ રીતે કે એક કક્ષકમાં 2 વિરુદ્ધ સ્પિન વાળા ઇલેક્ટ્રોન મૂકવાના. હુન્ટ કહે છે કે તમે 2 કહો છો એ બરોબર, કે અફબાઉ પ્રમાણે ઇલેક્ટ્રોન સૌથી પહેલા ઓછી શક્તિવાળી કક્ષકમાં જવા દેવાના, નો પ્રોબ્લેમ. પાઉલી કહે છે એક કક્ષકમાં 2 મૂકવાના, નો પ્રોબ્લેમ. વિરુદ્ધ સ્પિન મૂકવાની, નો પ્રોબ્લેમ. પરંતુ હુન્ડ એમ કહે છે કે સમાન શક્તિ ધરાવતી કક્ષકોમાં સમાન શક્તિ ધરાવતી કક્ષકોમાં, એટલે આ જે સમાન શક્તિ ધરાવતી કક્ષક હોય ને એને આપણે ડીજનરેટ કક્ષક કહીએ છીએ. શું કહીએ છીએ? ડીજનરેટ ઓર્બિટલ્સ. ઇલેક્ટ્રોન સૌપ્રથમ સમાંતર ધરી ભ્રમણ રાખી અયુગ્મિત રહેવાનું વલણ ધરાવે છે. ત્યારબાદ ક્રમશઃ યુગ્મિત બને છે. આ નિયમ છે એને હુન્ડનો નિયમ કહે છે. હવે હુન્ડ શું કહેવા માંગે છે? સમાન શક્તિ ધરાવતી કક્ષકો. બેટા સૌથી પહેલો પ્રશ્ન એ થાય સમાન શક્તિ કોની? ચલો, S કક્ષક, P કક્ષક, D કક્ષક અને F કક્ષક. S ના પેટા પ્રકાર કેટલા? ઓન્લી 1. P ના કેટલા? 3. D ના કેટલા? 5. અને F ના કેટલા? 7. ઓકે, 7. હવે S નો પેટા પ્રકાર કોઈ છે નહીં, એટલે આ પોતે જ અલગ છે. P ના પેટા પ્રકાર 3 છે. એક છે PX, એક છે PY, એક છે PZ. તો ધ્યાન રાખજો, કોઈ પણ કક્ષકના જે પેટા પ્રકાર છે એ કક્ષકોને આપણે ડીજનરેટ, ગુજરાતીમાં પણ લખાય આ રીતે, ડીજનરેટ કક્ષક કહીએ. ડીજનરેટ મતલબ એવી કક્ષકો કે જેમની શક્તિ સમાન છે. સેમ આ એવી કક્ષકો છે જેમની શક્તિ સમાન છે. તો આમની શક્તિ પણ સમાન, એટલે ડી માં આ 5 પેટા પ્રકારની શક્તિ સમાન કહેવાય, પી માં આ 3 પેટા કક્ષકોની શક્તિ સમાન કહેવાય, અને F માં આ 7 પેટા કક્ષકોની શક્તિ સમાન કહેવાય. તો આ જે કક્ષકો છે એને આપણે શું નામ આપીશું? ડીજનરેટ કક્ષકો. હવે શું કહે છે આ કે ડીજનરેટ કક્ષકોમાં ઇલેક્ટ્રોન મૂકવાના હોય. ધારો કે P માં મારે 6 ઇલેક્ટ્રોન, હુન્ડનો નિયમ S ને લાગુ પડે નહીં, કારણ કે એમાં ડીજનરેટ છે નહીં, કોઈ સમાન શક્તિવાળી એક કરતા વધુ કક્ષકો નથી. પણ હુન્ડનો નિયમ કોને લાગુ પડે? તો P, D અને F ને લાગુ પડે. તો P માં 6 ઇલેક્ટ્રોન મૂકવા છે. કેવી રીતે મૂકીશું? તો 1 2 3. હવે નિયમ જુઓ. સમાન શક્તિ ધરાવતી કક્ષકોમાં ઇલેક્ટ્રોન સૌપ્રથમ સમાંતર ધરી ભ્રમણ રાખી અયુગ્મિત રહેવાનું વલણ ધરાવે. સમાંતર ધરી ભ્રમણ, બધા ઉપરની સ્પિન, ઉપરની એટલે માનો કે સમગળી, તો બધાની સમગળી અને અયુગ્મિત. અયુગ્મિત એટલે શું? કોઈ પણ કક્ષકમાં એકલો ઇલેક્ટ્રોન હોય તો આને આપણે અયુગ્મિત કહીશું, એકલો જ છે. પરંતુ કોઈ પણ કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન આવે વિરુદ્ધ સ્પિનથી તો આ યુગ્મિત બને છે. તો અહીં આપણે શું લખ્યું છે? અયુગ્મિત રહેવાનું વલણ ધરાવે, એકલો રહેવાનું તે વલણ ધરાવે છે. ડી માં મારે મૂકવાના હોય તો ડી માં મારે આ રીતે 5 મૂકવા પડે પહેલા. હવે અહીંયા કહે છે કે 6 મૂકવાના છે. તો જુઓ શું કહે છે? સમાંતર ધરી ભ્રમણ રાખી અયુગ્મિત રહેવાનું વલણ ધરાવે, એટલે પહેલા એક ગોઠવાય, ત્યારબાદ ક્રમશઃ યુગ્મિત બને. મતલબ પછી પાછા જોડી બની શકે. 6 મૂકવાના છે એટલે. હવે તમને એવો પ્રશ્ન થાય કે સાહેબ શું ફરક પડે છે? આ તો એકમાં ડાયરેક્ટ 2 મૂકી દો, એક મૂકવાના, પછી યુગ્મિત કરવાના. એની જગ્યાએ એક જ કક્ષકમાં હું એક સાથે 2 મૂકું તો શું વાંધો? વાત સાચી બેટા કે 6 હોય તો વાંધો નથી,
પણ માનો કે 5 મૂકવાના થયા કે 4 મૂકવાના થયા તો એ કન્ડિશનમાં 5 માં વાંધો નથી, ચલો 5 મૂકવામાં તમે એક કાઢ નાખો અહીંયા, 4 મૂકવાના થયા તો શું કરી શકો તમે, 3 મૂકવાના થયા તો શું થાય, ધારો કે અહીંયા તમે 4 મૂકો, હવે તમે એમ કહો કે 2 મૂકી દઈએ, આ મૂકી દો તો આ સાચી ઇલેક્ટ્રોન રચના કહેવાશે ના. કેમ? હુન્ડ શું કહે છે કે એક એક ગોઠવો પહેલા અને પછી યુગ્મિત કરો, અને એક એક ગોઠવો એ પણ કેવા સમાંતર ધરી ભ્રમણથી ગોઠવો. એટલે પહેલા આ 1 2 3 અને ચોથો આ રીતે આવશે. એટલે અહીંયા 2 ઇલેક્ટ્રોન સમાંતર ધરી ભ્રમણમાં આવ્યા અને 2 ઇલેક્ટ્રોન એક જ કક્ષકમાં યુગ્મિત થઈ ગયા. બોલો ખબર પડે છે? પહેલા એક એક ગોઠવવાના પછી યુગ્મિત કરવાના. માનો કે 5th નંબરનો ઇલેક્ટ્રોન આવે તો અહીંયા આવું આવશે, 6 આવશે તો પછી અહીંયા યુગ્મિત થશે. આ 5 થયા. હવે 5માં તમે એમ વિચારો કે અહીંયા જોડી બનાવી દો અને અહીંયા એક મૂકી દો, એ ન ચાલે. બધામાં એક એક મૂકો. હવે માનો કે 6થો ઇલેક્ટ્રોન મૂકવો છે તો આમાં યુગ્મિત કરો, 7મો મૂકવો છે આમાં યુગ્મિત કરો, 8મો અહીંયા યુગ્મિત, 9 10 એવી રીતે. બોલો બેટા ખ્યાલ આવી ગયો છે? તો હું એમ કહું કે મારે અહીંયા 9 ઇલેક્ટ્રોન મૂકવા છે. બોલો કેવી રીતે મૂકીશ? 1 2 મૂકી દો, અહીંયા જોડી મૂકી દો. જો મૂકીશ તો ખોટું કહેવાય. બધામાં પહેલા શું કરવું પડે? એક એક ઇલેક્ટ્રોન મારે મૂકવો પડે. તો 7 8 અને 9 આ રીતે ઇલેક્ટ્રોન મૂકવા પડે. જો તમે ઉતાવળમાં જોડીમાં જ મૂકતા જશો તો ખોટું પડશે, હુન્ડના નિયમનો વાયોલેશન થશે, હુન્ડના નિયમને પાલન થશે નહીં. ટોટલ અહીંયા કેટલા જઈ શકે? 14. તો આ રીતે એ જઈ શકે. ચલો બોલો ખ્યાલ આવે છે? તો હવે હું તમને એમ કહું કે મારે આ ચોરસ બ્લોક વાળી ઇલેક્ટ્રોન રચના લખવી છે. 5 નંબરનું એલિમેન્ટ બોરોન, 6 નંબરનું કાર્બન, 7 નાઇટ્રોજન, 8 ઓક્સિજન, 9 ફ્લોરિન અને 10 નિયોન. ઓકે, ઇલેક્ટ્રોન રચનામાં પહેલી 1s આવશે, અહીંયા 2s આવશે અને અહીંયા 2p આવશે. 1s માં એક બ્લોક, 2s માં એક બ્લોક અને 2p માં બ્લોક કેટલા? 3. ફરીથી 1 2 અને અહીંયા 3. હવે બેટા ઇલેક્ટ્રોન મૂકવા છે. બોરોનમાં પણ શું કહે છે? સૌથી પહેલા અવપૌ નિયમ, સૌથી પહેલા ઓછી શક્તિવાળી કક્ષકમાં ઇલેક્ટ્રોન જાય. તો 1s માં કેટલા? 2. પણ જોડે જોડે પૌલી બી ધ્યાન રાખવાનું કે એક કક્ષકમાં 2 કેવા વિરુદ્ધ સ્પિન સાથે મૂકો. ચલો પછી આ ભરાઈ ગયું તો અવપૌ કહે છે કે એનાથી ઊંચી શક્તિવાળીમાં જાઓ, વાંધો નહીં, પણ પૌલી કહે છે કે ભાઈ એક કક્ષકમાં 2 મૂકો. ચલો મૂકી દીધા. અને ત્યારબાદ 2p તો એમાં એક ઇલેક્ટ્રોન જશે. ટોટલ કેટલા? 5 ઇલેક્ટ્રોન મૂકવાના, થઈ ગયા 5. ચલો પછી 6 નંબરનો તત્વ કાર્બન. તો 1s માં 2 2s માં 2, આમાં 2 મૂકી જ દેવાના કારણ કે આ ડીજનરેટમાં ન આવે. પણ હવે ડીજનરેટ આવે છે 2p, 6 કરવાના, 4 મૂક્યા છે. તો શું હું એક જ કક્ષકમાં 2 મૂકી દઉં? આ ચાલશે? બોલો ના, વેરી ગુડ, નહીં ચાલે. કેમ? કારણ કે હુન્ડના મહત્તમ સ્પિન ગુણોત્તરના નિયમ મુજબ પહેલા એક એક ઇલેક્ટ્રોન ગોઠવાય. તો અહીં એક ઇલેક્ટ્રોન છે અને બીજો એક ઇલેક્ટ્રોન અહીં આવશે. હવે કે નહીં? તો પહેલા અયુગ્મિત રહેવાનું વલણ ધરાવશે. 7 નંબરમાં શું થશે? તો અહીંયા 2 આવશે, અહીં 2 આવશે, 7 1 2 3. ખ્યાલ આવે છે? ચલો બધામાં એક એક ગોઠવાયા. 8 નંબરમાં શું થાય? તો અહીંયા 2 2 ગોઠવાઈ જાય. પછી 8 માં પહેલા બધામાં એક એક ગોઠવવાના, ત્યારબાદ યુગ્મિત કરવાના. ઘણા વિદ્યાર્થીઓ એમ પણ કે સાહેબ પહેલા 2 મૂકીને પછી એક એક મૂકીએ તો કશો વાંધો નથી. પણ એક પોતાની હેબિટ એવી હોવી જોઈએ કે સમાન શક્તિમાં પહેલા એક એક ઇલેક્ટ્રોન મૂકીશ, ત્યારબાદ જ હું એને યુગ્મિત કરીશ. ફ્લોરિનમાં અહીંયા 2 મૂકો, અહીં 2 મૂકો, અહીંયા 1 1 1, ત્યારબાદ અહીંયા યુગ્મિત કરી દો. અને નિયોનની વાત કરું તો અહીંયા 2 મૂકી દો, 2 4 તો થઈ ગયા, 10 કરવાના છે. તો પહેલા 1 1 1. મને ખબર છે કે બધામાં યુગ્મિત આવશે, પણ પહેલા નિયમ હેબિટ રાખો કે એક એક મૂકો, ત્યારબાદ તમે યુગ્મિત કરો. 2 વર્ષ દરમિયાન તમે મારાથી કેમિસ્ટ્રી ભણશો તો હું ક્યારેય પણ એવું નહીં કરું કે એક કક્ષકમાં એક સાથે 2 મૂકી દઈશ. ડી જનરેટ કક્ષકમાં હેબિટ જ રાખવાની કે પહેલા એક એક મૂકવાના અને ત્યારબાદ યુગ્મિત કરવાના. રાઈટ? તો આ થયા
ત્રણે ત્રણ નિયમોનું પાલન કરીને આપણે કેટલીક ઇલેક્ટ્રોન રચનાઓ લખી છે. હવે હું કેટલીક ઇલેક્ટ્રોન રચનાઓ લખું છું જેમાં તમારે મને જવાબ આપવાનો છે કે કયા નિયમનું પાલન થતું નથી, એનો જવાબ આપવાનો છે. પહેલા આને નોટ કરો, પછી આપણે સમજીએ કે કયા નિયમનું પાલન થતું નથી. લખાઈ ગયું બેટા? એલિમેન્ટની વાત નથી, હું ઇલેક્ટ્રોન રચનાઓ જ લખું છું સીધું. A B C D એવી કોઈ ઇલેક્ટ્રોન રચનાઓ છે. તમારે લખવાનું છે અહીંયા કે આ લખ્યું એમાં કયા નિયમનું પાલન થતું નથી. ચલો, કયા કયા નિયમોનું અહીંયા પાલન થતું નથી? પહેલી કક્ષામાં જુઓ બેટા, અથવા પહેલી ઇલેક્ટ્રોન રચનામાં જુઓ. સૌપ્રથમ ઓછી શક્તિ ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન જવા જોઈએ ગયા છે, ઓછી શક્તિવાળી કક્ષકમાં જવા જોઈએ ગયા છે, અને ત્યારબાદ એનાથી વધુ શક્તિમાં જવા જોઈએ. અફબાઉના નિયમનું અહીંયા પાલન થાય છે. બીજો નિયમ છે આપણો પાઉલીનો. એક કક્ષકમાં વિરુદ્ધ સ્પિનવાળા બે ઇલેક્ટ્રોન જાય છે, એક કક્ષકમાં વિરુદ્ધ સ્પિનવાળા બે ઇલેક્ટ્રોન નથી જતા. મતલબ કે અહીંયા એક પાઉલીના નિયમનું પાલન થતું નથી. બીજું, એક કક્ષકમાં બે ઇલેક્ટ્રોન અથવા ડીજનરેટ કક્ષકોમાં ઇલેક્ટ્રોન મૂકવાના હોય તો એક એક મૂકવાના, જ્યારે અહીંયા એકમાં જ બે મૂકી દીધા છે. મતલબ અહીંયા હુન્ડના નિયમનું પણ પાલન થતું નથી. પાલન થતું નથી. કયા નિયમનું પાલન થતું નથી એની વાત કરું છું. ઓકે, ચલો એના પછી આમાં જુઓ, બે ઇલેક્ટ્રોન, ત્યારબાદ ક્રમશઃ અફબાઉના નિયમનું પાલન થઈ રહ્યું છે. બે ઇલેક્ટ્રોન વિરુદ્ધ સ્પિન વાળા, બે ઇલેક્ટ્રોન વિરુદ્ધ સ્પિન વાળા, બે ઇલેક્ટ્રોન વિરુદ્ધ સ્પિન વાળા, પાઉલીના નિયમનું પાલન થઈ રહ્યું છે. ડીજનરેટમાં એક એક ગોઠવાય ત્યારબાદ યુગ્મિત થાય. તો અહીંયા હુન્ડના નિયમનું પાલન થતું નથી. આમાં જુઓ તો અહીં પહેલી કક્ષકમાં એક જ ઇલેક્ટ્રોન મૂક્યો છે અને મેં ઇલેક્ટ્રોન બીજી કક્ષકમાં મૂકી દીધા છે. એક જ કક્ષકમાં ઓછી શક્તિ ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન પહેલા ભરાય, એ ભરાય પછી જ ઉપર ઇલેક્ટ્રોન જાય. મતલબ અહીંયા અફબાઉના નિયમનું પાલન થતું નથી. પાઉલી કહે છે એક કક્ષકમાં બે વિરુદ્ધ સ્પિન વાળા ઇલેક્ટ્રોન ગયા છે, સમાન શક્તિવાળી કક્ષકોમાં સમાંતર ધરીભ્રમણથી એક એક ઇલેક્ટ્રોન જવો જોઈએ, ગયો છે. તો બાકીના બે નિયમનું પાલન થઈ ગયું છે. આમાં જુઓ, 2 2 2. આમાં ઓછી શક્તિવાળી કક્ષકમાં ઇલેક્ટ્રોન ગયા છે, અફબાઉના નિયમનું પાલન થાય છે. વિરુદ્ધ સ્પિન સાથે ઇલેક્ટ્રોન ગયા છે, યસ, અને સમાંતર ધરીભ્રમણ સાથે ઇલેક્ટ્રોન અયુગ્મિત રહેવાનું વલણ પણ ધરાવે. મતલબ બધા જ નિયમનું પાલન થાય છે. બધા જ નિયમનું પાલન થાય છે. ચલો એક છેલ્લો પ્રશ્ન લખી દઈએ આપણે. ઈ મને જવાબ આપો કયા નિયમનું અહીંયા પાલન થતું નથી? ચલો જવાબ આપો. યસ, કરેક્ટ. કયા નિયમનું પાલન થતું નથી? હુન્ડના નિયમનું પાલન થતું નથી. કેમ બેટા? ઘણા વિદ્યાર્થીઓ કહે છે કે સાહેબ ડીજનરેટમાં એક એક ઇલેક્ટ્રોન ગોઠવા છે, તો ગોઠવ્યા જ છે, વાત સાચી, પણ આપણો હુન્ડનો નિયમ શું કહે છે? એક સમાન સ્પિન થી ગોઠવવા જોઈએ. અહીં સ્પિન જુઓ કેવી છે, ઉપરની, નીચેની, ઉપરની. મતલબ કે અહીં અનઇવન સ્પિન છે. બધાની સ્પિન કા નીચે હોય તો ચાલશે અથવા ઉપર હોય તો ચાલશે. એટલે કે આ ઇલેક્ટ્રોન રચના જો બધાની આ રીતે હોત તો પણ ચાલે, અને આ ઇલેક્ટ્રોન રચના જો બધી જ વિરુદ્ધ હોત તો પણ ચાલે, પરંતુ આવા પ્રકારની ઇલેક્ટ્રોન રચના નહીં ચાલે. ધેટ મીન્સ અહીંયા આપણે એવું કહી શકીએ હુન્ડના નિયમનું પાલન થતું નથી. આ બેમાં થાય છે, પણ અહીં જે લખ્યું છે એમાં હુન્ડના નિયમનું પાલન થતું
નથી. ઓકે, હવે આપણે ખાલી એક નાનો પાર્ટ સમજવાનો બાકી રહે છે, એ છે અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચનાઓ. પણ લેક્ચર ઘણું મોટું થઈ ચૂક્યું છે, હું સમજુ છું, એટલે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર એની સાથે મળીશું. અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચનાઓ. ઓકે, ત્યાં સુધી ભણતા રહો. વિડીયોને લાઈક જરૂર કરજો. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ.